વડોદરા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવાર જાહેર થયા છે। ભાજપે ઉમેદવાર જાહેર કરતા જિલ્લાનું રાજકીય માહોલ ગરમાયું છે। પોર બેઠક પર અંકિતા પરમારની ટિકિટનો વિરોધ શરૂ થયો છે, ત્યારે ટિકિટ કપાતા નૈનાબેન પરમાર હવે અપક્ષ ઉમેદવારી નોંધાવશે। હેમા રાઠોડને સોખડા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે। પક્ષપલટો કરનાર કિરણ રાઠોડના પત્નીને પણ તક મળી છે। ત્યારે અનગઢ બેઠક પર ભાજપે બીરેન પટેલને મેદાને ઉતાર્યા છે, ત્યારે અશ્વિન વકીલના પુત્ર હર્ષિલ પટેલને પણ પક્ષે ટિકિટ આપી છે। આકાશી પરમારને ટિકિટ મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ વધ્યો છે, ત્યારે કારોબારી ચેરમેન નિલેશ પુરાણની ભાજપે ટિકિટ કાપી છે। અલ્પેશ સુતાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરા જિલ્લા પંચાયતની વાત કરીએ તો ઉમેદવાર તો જાહેર થયા છે, પણ અહીંયા રાજકીય ગરમાવો વધ્યો છે, શું વિગતો? બિલકુલથી વડોદરા જિલ્લા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવાર ગઈકાલે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા અને ત્યારબાદ જે રાજકીય માહોલ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળે તો વાત કરીએ પૂર બેઠકની તો વડોદરાની પૂર બેઠક પર અંકિતા પરમારનું નામ છે તે જાહેર થયું। જોકે અંકિતા પરમાર છે તે વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને ત્યારબાદ તેઓને જિલ્લા પંચાયતમાંથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે। અંકિતા પરમાર છે તેઓ યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તેમને છે તે આ ટિકિટ ફાળવવામાં આવી છે। જોકે આ ટિકિટ ફાળવતાની સાથે જ જે પૂર બેઠક પરથી જે ભાજપના જે દાવેદાર હતા નૈનાબેન પરમાર કે તેઓએ ક્યાંક ને ક્યાંક હવે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાની વાત છે તે કરી છે અને હવે રાજકીય માહોલ છે તે ખરેખર જામ્યો હોય તેવું વડોદરા જિલ્લા પંચાયતની જે પૂર બેઠક છે તેના પરથી જણાઈ રહ્યું છે। વાત કરીએ મોટા જે માથાઓ છે તેમના પણ ઘણા એવા નામ કપાયા છે કે જેની અંદર જે જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે ગીતાબા મહિડા કે તેઓ જે ભાદરવા બેઠક પરથી આવે છે ને તે બેઠક ઉપર જે અનામતનું સમીકરણ બદલાતા ક્યાંક ને ક્યાંક તેઓની જે ટિકિટ છે તે તેઓની ટિકિટ કાપી અને આકાશસિંહ પરમાર છે તેમને મોકો આપવામાં આવ્યો છે। જોકે તેમના પતિ છે તેમના દ્વારા પણ જે ટિકિટ છે તે માગવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ટિકિટ છે તે આકાશસિંહ પરમારને આપીને એકવાર મોકો છે તે તેમને આપ્યો છે। કારોબારી ચેરમેન છે નિલેશ પુરાણી, તેમની પણ જે ટિકિટ છે તે કપાઈ છે। છેલ્લા કેટલાય સમયથી તેઓ ભાજપના સક્રિય કાર્યકર હતા, અલગ અલગ હોદ્દાઓ તેઓ ભોગવી ચૂક્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સોખડા બેઠક ઉપર કે જેઓ સૌથી રસપ્રદ રહી હતી, છેલ્લા 2 દિવસની અંદર 2 વખત જે કિરણસિંહ રાઠોડ છે તેમણે પક્ષપલટો કર્યો હતો। પહેલાં ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, હવે આખરે ભાજપે છે તે તેમના પત્ની હેમાબેન રાઠોડ છે તેમને ટિકિટ ફાળવી છે। એટલે બિલકુલથી ક્યાંક ને ક્યાંક જ્યાં ભાજપ દ્વારા સમીકરણ સાચવવાની જવાબદારી હતી તે તમામ જગ્યાએ ભાજપે સમીકરણ સાચવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અન્ય કાર્યકરો પણ તેનાથી નારાજ થયા છે અને તેને લઈને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।